યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. આજે છે દેવ દિવાળી, તો દેવ દિવાળી બધા લોકોને હાર્દિક શુભકામના. તો ફ્રેન્ડ, અમે જઈએ છીએ વિસનગર. તો અમે રેડી થઈ ગયા છે, બધા લોકો રેડી થઈ ગયા છે. અને રેડી છે, પપ્પા રેડી થઈ ગયા છે, માન્યા કીનું બી રેડી છે. તો અમે લોકો હવે નીકળીએ છીએ. ઘરનું બધું કામ બી થઈ ગયું છે. તો અમે નીકળી ગયા છીએ વિસનગર જવા માટે. અમે ઘરે પહોંચી ગયા. ઘરે ગયા મમ્મી રસોઈ બનાવીને તૈયાર રાખી. તો કઢી બનાવ્યા હતા, ભાત બનાવી હતી, રોટલી બનાવી હતી, ભજીયા બનાવ્યા હતા, છાશ હતી, ઘણું બધું જે બનાવ્યું હતું. તમે જઈને પહેલાં જમી લીધું. મમ્મી કે પહેલાં જમી લો પછી બજાર જવું તો જતા પછી અમે જમીને પછી બજાર જવા નીકળી ગયા. જો વિસનગર આ બજારમાં રસ્તો છે. અને હું આવી છું અહીંયા. શું નામ છે ટેટુનું? નામ શું છે તમારું? અને આ બાજુ છે વી બ્યુટી કે જે અહીંયા મારે મળવાનું તો મળી લીધું. અને અહીંયા હું આવી છું ટેટુ જોવા માટે. જોવું કેવું મતલબ છે. ચલો અંદર જઈને જોઈએ. અંદર જઈને જોઈએ કેવું છે. પછી અમે વેલકમમાં ગયા. જે વિસનગરમાં ચોકડી છે જે બજારમાં જે મતલબ ચોકડી, ત્યાં ચોકડીએ વેલકમ કરીને દુકાન છે. બહુ જ મોટી છે અને બહુ ત્યાં બધું જ મતલબ મળી રહે. કરિયાણાની કંઈ પણ વસ્તુ લેવી હોય, કેક લે, કંઈ પણ વસ્તુ જોઈતી હોય તો બધું ત્યાં મળી રહે. હું પહેલાં વિસનગર હતી તો ત્યાં જ જતી હતી. કંઈ પણ વસ્તુ મારે જોઈએ તો હું ત્યાંથી જ લઈ લેતી. તો આજે હું ત્યાં ગઈ તે દુકાને જઈ, મતલબ કારણ કે 3 વર્ષ થઈ ગયા અમારે. અમે લોકો ગયા વિસનગરમાં આવ્યું છે વીરા. તો વીરામાં સાડીઓ લેવા માટે ગયા. ત્યાં કેટલી પબ્લિક હતી સાડીઓ લેવા માટે, કારણ કે ત્યાં અવનવી વેરાયટી બધું ત્યાં મળી રહે છે. જેવા પ્રકારની તમે સાડી, ચણિયાચોળી, ક્રોપ ટોપ, પેન્ટ પીસના કાપડ ગણો, સફારીના કાપડ ગણો, કંઈ પણ તમારે જોતું તો બધું જ વીરા, નાના બાળકોના કપડાં સુધી બધું જ વીરામાં મળી રહે છે. બહુ જ મસ્ત મસ્ત વેરાયટી હોય છે. તો અમે ત્યાં નૂતરિયાતની સાડીઓ લેવા માટે ગયેલા. ઘણી બધી અમે બધી સાડીઓ જોઈ. એમાંથી અમને ફાઇનલ મતલબ જે ડિઝાઇનમાં અમને જોઈતી હતી, જે રેન્જમાં જોઈતી હતી એ રેન્જમાં અમે પસંદ કરી લીધી. અને મેં સાડીઓ સિવાય બી અમે બીજી જે અમારા ફઈની છે, મારા મોટા બાપાની કાકાની છોકરીઓ છે, પછી અમારા જે સબમાં માછી છે, ને બધા લોકોની જેવી ભારે હેવી હાડીઓ લેવાની હતી એ લોકોની બી અમે હાડીઓ પસંદ કરીને હાડીઓ અમે લઈ લીધી. પછી ત્યાંથી અમે ગયા કેનુના કપડાં લેવા માટે. કેનુના રાસ ગરબાના કપડાં હજુ બાકી હતા અમારે લેવાના, કારણ કે મેરેજના કપડાં તો અમે સીવા નાખી દીધા હતા. એના પપ્પાના ને એના સૂટ લીધા છે તો સીવા મૂકી દીધા. પછી અમે કેનુના મસ્ત કુર્તો અને લેગો, બહુ જ મસ્ત મસ્ત વેરાયટી હતી. તેમાં કલર બી બહુ સરસ સરસ હતા. તો અમે ઘણા બધા મતલબ એ ભાઈએ જે એમને ઘણા બધા કલર બતાવ્યા. પણ કેનું અમારી સીધી જ નથી રહેતી, બહુ હેરાન કરતી હતી. જેટલા બી કપડાં અમે કહીએ મતલબ જોવા દે, ચેક કરવા દે, પણ કરવા જ ને બહુ હેરાન કરી. એટલી કારણ કે એ બી હેરાન થઈ ગઈ હતી. અમે જોડે બજારમાં આવી હતી. કમસે કમ અમે 3-4 કલાક તમે બજારમાં ફર્યામાં જ મતલબ આ દુકાનોમાં લેવાના આમાં કાઢી નાખ્યા હતા. તો એ બી થાકી ગઈ હતી. તો બહુ જ અમને હેરાન કરતી હતી. તો બી અમે ફાઇનલી મતલબ એને જે પ્રકારના અમારે જોઈતા હતા કપડાં, એને જમરવાના અને સાંજના રાસ ગરબાના એ અમે લઈ લીધા. ફાઇનલી અમે ઘરે આવી ગયા. બહુ થાકી ગયા છે. બધી જ ખરીદી થઈ ગઈ, મતલબ કપડાની. કટલાઈની તો બાકી છે, પણ કપડામાં જે લેવાનું હતું બધું જ અમે લઈ લીધું. થાકી કર્યા નહીં, બહુ થાક લાગ્યો. તો માય ફ્રેન્ડ, વિડીયો સારો લાગે તો પ્લીઝ લાઈક, શેર અને કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.